નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગ્રામીણ વિભાગને લઈને મહત્ત્વના અપડેટ આવી રહ્યા છે। ગ્રામીણ કાર્ય વિભાગમાં 4006 જેટલી ભરતીઓ આવી ગઈ છે। તો મિત્રો, આજે જ તમે ફોર્મ ભરો, એટલે કે અત્યારે જ ફોર્મ શરૂ થઈ ગયા છે। તમે ભરવાનું ચાલુ કરી દો, એટલે છેલ્લે કોઈ ઓલું ન થઈ શકે। મિત્રો, તો મોડ લાગુ કરવામાં ઓનલાઈન છે અને પોસ્ટનું નામ છે બહુવિધ, એટલે કે નોકરીનું નામ છે ગ્રામીણ કેરી વિભાગ ભરતી 2024। મિત્રો, આ તમે સંસ્થાનું નામ જો, એટલે કે ગ્રામીણ કાર્ય વિભાગ નોકરીનું નામ છે ગ્રામીણ કેરી વિભાગ ભરતી, અને એની જગ્યા છે 4006। ઓનલાઈન મોડ છે અને બહુવિધ નામ છે। તો મિત્રો, આની બધી જ માહિતી માટે તમે પગાર જો મિત્રો, એનો પગાર એટલો છે કે 15,000 થી 53,000 સુધીનો પગાર રાખવામાં આવે છે। મિત્રો, ગ્રામીણ વિભાગ દ્વારા જે પણ ભરતી કરવામાં આવશે એની વય મર્યાદા પણ રાખવામાં આવે છે। તમે આ વય મર્યાદા જો, મહત્તમ ઉંમર છે 45 વર્ષ, અને વધુમાં વધુ વિગત માટે તમારી અરજી ફી બધું જ તમને હું સમજાવવાનું છે મિત્રો। તો તમે છેલ્લે સુધી જોતા રહેજો, એટલે કે અરજી ફી કેટલી રહેશે। મિત્રો, બધા ઉમેદવારો માટે કોઈ ફી નથી, ફી ભરવામાં આવેલ નથી, અહીંયા ફ્રીમાં ભરવામાં આવશે મિત્રો। અને તેલ શૈક્ષણિક લાયકાત, એટલે માત્ર ને માત્ર ઉમેદવારોને 10મું અને 12મું પાસ હોવું જરૂરી છે, અને કોઈપણ વિભાગમાં અનુસ્નાતક પાસ કરેલ હોવું જરૂરી છે। મિત્રો, ગ્રામીણ વિભાગમાં જે પણ ભરતી આવશે તે આ બધું કાર્યક્ષરને આધારે પદોને બહાલી કરવામાં આવશે, કે અભિયંતા પ્રમુખ से लेकर सहायकों तक की होगी बहाली। મિત્રો, આ બધી જ તકરીબન આ ગ્રામીણ વિભાગમાં કાર્ય વિભાગમાં એ જુલાઈ મહિનાથી લઈ અને 4,000 નોકરીઓ પદ જારી કરવામાં આવેલ છે મિત્રો। તો તમે આની ઓનલાઈન મોડ શરૂ થઈ ગઈ છે, એટલે મિત્રો તમે આની શરૂઆત કરી દેજો। અને કરીબ 1,450 કરોડ રૂપિયાથી વર્ષ 2023-24માં વિભાગ બજેટ જારી કરવામાં આવે છે, એટલે કે આને 1,400 કરોડ જેટલું બજેટ જારી કરવામાં આવે છે મિત્રો। તો હું આ બધું જ તમને કેવી રીતે ફોર્મ ભરવું એ હું બીજા વિડીયોમાં લઈને આવીશ, એટલે કે તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહો। એટલે તમને લિંક પણ આપવામાં આવેલ છે ડિસ્ક્રિપ્શનમાં। સૂત્રો કે અનુસાર આ 2012થી લઈ અને તેનું બજેટ જારી કરવામાં આવેલ છે મિત્રો। તો તમે આને આધારે જ નક્કી કરવામાં આવે છે કે કેટલું ગુણવત્તા નિયંત્રણ રહે, એટલે કે 108 પ્રયોગશાળા બનાવવામાં આવશે મિત્રો। તમે જો 108 પ્રયોગશાળા બનવામાં આવશે, એના આધારે જ નક્કી થશે કે તકરીબન કેટલા સડકો અને પુલ નિર્માણ કરવામાં આવશે। તો મિત્રો, આ કેરી વિભાગના બધા જ નિયમો તમે સમજી લો, અને અમારા વિડીયોને લાઈક અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો।